આજ તો મારા ઘરે બટેટાનું શાક ગુંદી ગાંઠિયા. Oh my god. અમારે છે ને બપોરે જમવાનું બહુ મોડું હોય. પછી મેં રાજને કીધું ફોનનું કવર લેવું છે તો આયા તો જો બાપ રે કેટલી ટ્રાફિક. આયા પછી ઘણા બધા કવર જોયા પછી મને આ કવર ગમી ગયું અને અહીંયાથી અમે સીધા આવી ગયા કર્મનાથ મહાદેવે. ઘણા દિવસથી હું મહાદેવને મળી નહોતી તો દર્શન કરવા આવી ગઈ. મારે તો છે ને આવવું જ હોય, હું નવરી જ હોય, પણ રાજને રજા ન હોય, શું કરવું. મહાદેવના દર્શન કરી સીધા પકોડી ખાવા આવી ગયા. પકોડી દેવને નહોતી ખાવી, એને રસ પીવો થો, મારે પીવો થો. ઘરે આવીને દેવ કે મોજીલા ભાઈ બનાવે ને એવું ખાટા ગાંઠિયાનું શાક કરવાનું છે. આવડે તો ઠીક, નકર આ બગાડશે. મમતાએ સાઈડમાં ભાખરી કરી, બેય થઈ રેડી તો કર્યું. રાજ આવ્યા તો કેરી લેતા આવ્યા. આ ખાટિયા ગાંઠિયાનું શાક બન્યું તો સારું, મજા આવી ગઈ હતી હા ખાવાની. ખાઈને પછી મમતાએ મને ઘઈ માથામાં તેલ નાખી દીધું અને આ જ કમેન્ટમાં મહાદેવ મહાદેવ. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર